જય લીલબાઈમાં રામ રામ સીતારામ. તો જો ભાઈ માની ગોમતીજીમાં નવરાવ્યા એ તમે આગળ જોયું. પછી માની અમે દ્વારકાજીને પરિક્રમા કરાવી. પછી દ્વારકાજીને સામે રાખીને આપણે બધા દર્શન કરતા એમને બેઠા. 2-3 દ્વારકાધીશનું રાયડું નાખ્યું કે હમણાં મારું રાયડું વધી ગયું કે બધા હોય ને ખબર તો પડવી જોઈએ ને કે માત મેરાણે કોઈ મેર આવ્યા ને ઠાવકી જે તો બોલવી જોઈએ ને એટલે થોડોક તો સોળનો પહેલી લીધો ટનાટન મેરનો ને દ્વારકા આવ્યા હતા. તમે એ બધું પાછલા વ્લોગમાં બધાને જોયું. તો બસ માને જે કરાવવું હતું એ આપણે કરીએ ને કર્યું. તો સાણનો પહેલી તો ને એવું મોઢવાડા બાજુ એવું નીકળીએ. જય લીલબાઈમાં આગળ આગળ મળીએ. જી હે યાદ દેખાડીએ. આ ભેગો એક ભાઈ છે એ થાય એ મોહતડમાં લાઈફમાં હે લિફ્ટમાં હે લાઈફમાં નહીં બરાબર. હાલો તો જો બ્રેકફાસ્ટ હતો એની મૂકીને થોડું જવાય. પોપીઓ છે તે હાલને દબાવી લે ભણે. હાલે લે ગાંઠિયા બાઠિયા ને છે તે આગળ દબાવેલે ને ને પછી હું એક બ્રેડ બટર જામ બનાવી દઈએ. હા હું ખાતું હોય ને મારા હાથો કેમેરો હોય ને મને શરમ થાય ખાતા પણ ચારા દીહનો રાખા મને હરમ લાગે. તારા અહીંયા સમજવાનું કેમેરો સાંભળે. જય લીલબાઈમાં રામ રામ સીતારામ. ને જો માનો દીવો ચાલુ છે. મા દીકરો અમે જો નીકળ્યા હે મોઢવાડા બાજુ. જય લીલબાઈમાં ધીરે ધીરે જો જાય ને એવું જો 10 કિલોમીટર થયું મોઢવાડા. તો કઈ હાલે જ ને. અરે ઉભી ન રાખતા તો મને કે કંઠે મારી માં દયાનો મીઠો દરિયો જો
એ મારા માયારું એ માતન ધર્મની જય હાલો રેડી. જય હાલો એ તમે કરી લ્યો પછી બીજા હારી. હાલો એ માતાજીને લઈ ઉતારવાના છે. તું જ લઈ લે હે ને? હા તમે આવી જાઓ. હા જય માતાજી બોલો લીલબાઈ માની બોલો લીલબાઈ માની બોલો લીલબાઈ માની લીલબાઈ માની મારા લઈ લીજો કેમ હાલો નીકળવા દીધો આ બાજુ બાજુ લીલબાઈ માની બોલો 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 લીલબાઈ માની એ ભાઈ સાઈડમાં બોલો લીલબાઈ માની બોલો લીલબાઈ માની બોલો લીલબાઈ માની 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 ખોલી ગયો તો અંદર ભાઈ ભાઈ સાઈડ પર કઈ બાજુ છે હા એટલે ધીરે બાબા હેઠળ મોબાઈલ માતાજીને બોલો લીલબાઈ માતા કી રાખીએ આપણે બોલો રામા પીરની જય. બોલો સનાતન ધર્મની બરોબર આવો ત્યારે તમારો વિડિયો કાઢી લો માતાજીનો પ્રસાદ બધું કઈ ઘટે નહીં દુનિયાનો હાથ શું જાશે?
તમારી પાસે હા અંદર અંદર ગાડી જો ને રોટલા ગળાઈ નખાય પછી આજે રખડ બહુ સારું કાર્ય કરે છે માતાજીની દયા એટલે કૃપા ને બોલી બાઈ માતા કી લીલુબેન છે બોલો લીરબાઈ માતાજી બાજુમાં રાખજો અવાજ આમાં છે બાજુમાં રાખો એક જ મિનિટ જરૂર ભાઈ સામે ઊંચું રાખો તો ઓકે નિલેશભાઈ આજે માતાજીની મૂર્તિ લઈને પરત ફેર્યા છો કેટલા દિવસો લાગ્યા અને કેવા અનુભવ રહ્યા જય લીધબાઈમાં તો આ યાત્રા હતી એક વિશ્વ શાંતિની અને લીધબાઈમાંની યાત્રા હતી એમાં મારા ભાગ્ય સારા એટલે મને ડ્રાઈવર તરીકે મેં યાત્રા સ્ટાર્ટ કરી આ યાત્રા 17 મહિના થયા અને મેં અહીંથી મોઢવાડાથી સ્ટાર્ટ કર્યું હતું મોઢવાડાથી હું ગયો હજી અત્યારે જ આવ્યો એટલે કાઉન્ટ હું ન કરી શકું કેટલાય કન્ટ્રી થઈ પણ 50 કન્ટ્રી જેવું થયું ને બસ માતાજી પ્રત્યે ભાવ કે અમારી લીરબાઈમાં અહીં જીવતા સમાધિ લીધી એમના ગુરુએ પણ જીવતા સમાધિ લીધી એની દીકરીએ પણ જીવતા સમાધિ લીધી તો સનાતન ધર્મમાં એવું આવે કે જીવિત સમાધિ હોય એનો માતમ મોટો હોય તો માતાજીનું બસ આખા જગ જાહેર છે હું જ્યારે નીકળ્યો તો પાછો માતાજીએ મને પાછો મોઢવાડા પહોંચાડ્યો તો હજી મારી ગાડીમાંથી એક પંચર નથી પડ્યું 60,000 કિલોમીટર આસપાસ ગાડી હાલી તો આ જીવતા સમાધિની શક્તિ ખાસ તો ઈચ્છા તમને આવી તો શું થઈ કે તમે વર્લ્ડ ટૂર કરો અને માતાજીની મૂર્તિ લઈને આવી તો શું કામ એટલે આ ઈચ્છા ભગવાનની હોય તો ભગવાનની ઈચ્છા હોય તો જ આ કાર્ય થાય બાકી ન થાય ખાસ તો આટલા દેશ ફેર્યા કેવા અનુભવ રહ્યા દેશોમાં અહીંયા તમે ગયા અહીંયા કેવો આવકાર મળ્યો ને કેવો અનુભવ એટલે માતાજીની દયા હતી એટલે જ્યાં જતું ત્યાં કોઈને કોઈ સપોર્ટ કરવા આવી જતું કેટલા દેશ ફર્યા કુલ 45-50 દેશ છે વધારે કયા દેશમાં તમને સન્માન મળ્યું એવું બસ બધે માતાજીનું પ્રતિમા જોઈને સનાતનનું જોઈને અત્યારે સનાતનનો એવી હવા છે કે બધે જોઈને બધા રાજી થઈને બધા દર્શન કરતા બધે સન્માન મળ્યું આજ પરત ફેર્યા છે કેવો ગામ લોકોએ સ્વાગત કર્યો ખાસ તો તમે મંદિરની અંદર ગયા જ્યારે માતા ત્યારે કેવો અનુભવ ખાસ એટલે અહીંથી નીકળ્યું તો એક માતાજી યારે પ્રાર્થના કરીને એક વિનંતી માતાજીને કરી હતી કે આ એક તમારો પ્રચાર છે ને બસ મારી શક્તિ વિભક્તિથી હું જાઉં છું તો આપણું કામ સફળ થયું હોય તો અંદરથી હરખ તો એટલો હોય ને કે પછી એના શબ્દનો પોરબંદરના નિલેશભાઈ પરમાર કે જેઓ વર્લ્ડ ટૂર કરી માતાજી લીરબાઈ માતાજીની મૂર્તિ લઈને પરત ફેર્યા મોઢવાડા આપણી સાથે નિલેશભાઈ પરમાર છે નિલેશભાઈ કઈ તારીખે તમે અહીંથી નીકળ્યા હતા અને આવો વિચાર શું કામ આવ્યો કે વર્લ્ડ ટૂર કરવા માં લીરબાઈની મૂર્તિ સાથે નીકળીએ જય લીરબાઈમાં હું અહીંથી નીકળ્યો તો 9 ઓગસ્ટ 2024 બસ સનાતનની આ યાત્રા હતી ને બસ માતાજીએ જીવતા સમાધિ લીધી બસ આ માતાજીની કંઈક પણ પ્રેરણા અહીંયા હું ડ્રાઈવર હતો આમાં જાજુ કહું સનાતનમાં જેટલા ઊંડા ઉતારીએ એટલું ઓછું છે આનો કોઈ અંત નથી એટલે બસ મારી ભાવના હતી કે માને જેટલો થાય એટલો પ્રસાર કરવો તો માએ જીવતા સમાધિ લીધી ખાસ તો તમે આટલા જ દેશ ફર્યા છે ટોટલ કેટલા કન્ટ્રી તમે ફર્યા છો અને કેવા દેશોનો અનુભવ રહ્યો ત્યારે તમે અહીંયા જાઓ તો આવકાર કેવો મળતો હતો માતાજીની દયાથી જ્યાં જતો ત્યાં કોઈને કોઈ સપોર્ટ કરવા માટે આવી જતા ને સારો આવકાર મળ્યો
માં લીરબાઈને ટૂંકા સારાંશમાં તમારા શબ્દોમાં કેવું હોય એના વિશે શું કહેશો? એટલે જ્યાં જરૂર હોય ત્યાં માં કોઈને મોકલી દેતા. તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારે કોઈ એવું સેલિબ્રિટી નથી થવું કે જે સત્ય છે એ મારે કોઈને કહેવાથી મતલબ નથી કે જે સત્ય છે એ જગ જાહેર છે. મારી ગાડીમાં અત્યારે 60,000 કિલોમીટર હાલી, હજી એના એ ટાયર છે ને એની હવા છે. આજ પરત ફેર્યા છો, કેવો સ્વાગત કર્યો છે અને ખાસ તો જ્યારે ગર્ભગૃહમાં તમે અંદર જાઓ છો ત્યારે કેવા વાઇબ્રેશન અનુભવો છો? એટલે એક આપણે વિનંતી કરીને નીકળ્યા હોય, આપણું કામ સફળ થયું હોય તો એક હરખના તો આંસુ પાવે છે ને. એટલે એકદમ ખુશી છે. આવ્યો એ ભાઈ તો મારે પાવર આવ્યો. ભાઈ આ માતાજી લંડનમાં હતા ને આની ઘેરે જ હતા. હા ભાઈ હાલ ચાલુ કરવું એ તારે તું જોવા કે તમને ક્યાંય પ્રોબ્લેમ કે થાય કે શું છે. મારે પ્રોબ્લેમ થયો તો લંડન જવા માટે. તો લંડન જવા માટે મારા વિઝા ફેલ થઈ ગયા હતા, કે રિજેક્ટ થયા હતા. એટલે માતાજીને બસ દીવો કર્યો ને કે વિનંતી કરી, જો જવું હોય તમારે તો લંડન, તો રસ્તો કાઢે થયો. આ ભાઈનો ઓળખતો નહોતો, અમારી નાઈટનો જ છે. તો એ સામો આવ્યો, એને પોતાને પણ કંઈક દેખાવામાં આવ્યું હોય ને એટલે જ મેં કીધું કે સનાતનની વધારે વાતું ન હોય. શું કહેશો તમે? બે શબ્દ તો કે ના ભાઈને ઘરે પછી ત્યાં રહ્યા પછી કેટલા આપણે 2 મહિના કેટલા 3 મહિના માતાજીની મૂર્તિ છે નિલેશભાઈને ઘરે ત્યાં. નિલેશભાઈ ભેટકડીના છે જૂના, અત્યારે લંડનમાં રહીએ, આખો પરિવારને આ રહીએ. અત્યારે આવ્યા. નિલેશભાઈને બહુ ઘણો સપોર્ટ કર્યો. અમે ડોવરથી જે સ્ટીમરમાં ગાડી તમારી આવી હતી ને ત્યાંથી પછી લેવા બધા ગયા હતા, અમે સાથે જ હતા નિલેશભાઈને. એટલે નિલેશભાઈએ વધારેમાં વધારે આ પરિવારે બહુ સપોર્ટ કર્યો. માતાજીની કૃપાથી માતાજીની કૃપાથી. નહીં તો તમે જ હમણાં સવાલ કર્યો ને કે તમને ક્યાંય પ્રોબ્લેમ થાય તો એ માતાજી રસ્તો કરી દે. આ ભાઈ સામે આવ્યા એમ કેટલા 1000 કિલોમીટર ઓળખતા નતા પણ એમ સામેથી જ તોય પણ ના નિલેશભાઈ ગમે ઈ થાય આપણે લઈને જ જવું એમ. એક એ ગમે ઈ થાય પછી કે લંડન આમ થાય કે હું થાય, બાકી જવું જવું. માતાજીને ભાઈની બેની પગાર દેતા. આપણી વચ્ચે નિલેશભાઈ પરમાર ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી ભરવું છે. નિલેશભાઈ પરમાર કે જે લીરબાઈ માતાજીની મૂર્તિને આખા વિશ્વની અંદર પરિભ્રમણ કરાવી રહ્યા છે. આપણા મણિબેનનું અઠવાડિયા પણ વિશ્વના 40 દેશોમાં. તમે વિચાર તો કરો કે મેરની જ્ઞાતિ ભલે છે મોટી ભાર, પણ આખા જગતની અંદર ઘંટાડો કરી રહી છે. એનું આપણે સૌને ખૂબ ખૂબ ગૌરવ છે, અભિમાન છે, ખૂબ એના પ્રત્યે શુભકામનાઓ છે. હજી પણ વિશેષ નિલેશભાઈ અને મણિબેન વિશ્વની સમક્ષ આપણા મેર જ્ઞાતિને ઉજ્જવળ કરે, નામાંકિત કરે એવી આપણી સૌની શુભકામનાઓ. બહેનોને વિનંતી કરીશ, આપણા સરપંચ શ્રી ઉપસ્થિત છે તો લાખાભાઈ આવો. આગેવાન તમારા ગામના હોય 2-3 ભાઈઓ આવો અને આવેલા ભાઈઓ મહેમાનોનું ફૂલોથી સ્વાગત કરો. માતાજીની પુણ્યભૂમિ ઉપર આજે એક સાથે ઉપસ્થિત છે તો ત્રિવેણી સંગમ આજે આ મોઢવાડા ગામની અંદર થઈ રહ્યો છે એનું આપણે સૌ સાક્ષી બની રહ્યા છે. જોરદાર એક વખત તાળીઓથી સ્વાગત કરશું. નિલેશભાઈની સાથે અમારા કાનાભાઈ ગોઢાણીયા પણ ઉપસ્થિત છે, મારા મોટા ભાઈ જેઓ પણ લંડનથી આવ્યા છે અને એનું પણ યોગદાન અમારા ગામમાં લીરબાઈ માતાજીને લઈ આવવાનું. અને
અમારો કેમ અમે બોલો લીરબાઈ માની હાથ રાખજો સર એ પગથિયાનું ધ્યાન રાખજો ધ્યાન રાખજો મેં કીધું અમારી ફરજમાં આવે પછી તમારા ટાઈમ અનુકૂળ પણ તમે માતાજી માટે અમારી ફરજમાં આવે જય માતાજી નો આલાપ છે બીજો માની દયા તમારી ઉપર પૂરેપૂરી જેવી શ્રદ્ધા એની બહુ સેવા કરી માની પ્રથાદી છે
તો રાણીમાં આવ્યા હાંભા દીવો કરવા. રાણીમાં પાસે અમે ને મારે રોકાણા હતા લંડન 3 મહિના. પછી પાછું હું નહીં ત્યાં આવે હા કાલે કે આજ એવું જોવા. કાલે લગન છે તો કાલે આવજો. આ તો હું એવું લાગીએ તો કાલે આવી. હા તો કાલે જાવજો ને. હા ઠીક છે, અમે તો 2 દિવસ નીકળે છે. આજ તો હું કાલે આવી. હા કાના ભાઈ હા આવજો. કાનાભાઈ આ બાજુ બેઠા. આવવાના. હાંજી આવી વાંથી દેખાતું નથી આટલું આ જોવાનું યાદ આવ્યું આ સિંહલીથી જો બધા આવ્યા. અમે આવ્યા માતાજીને લેવા. તમે રસ્તો જોયો ને હા, તમે જોયો. આગળ રાખજો તમારી જોઈએ ગાડી. જોઈએ હા તમારી ગાડી આગળ રાખજો. તો સિંહલી જો પૂગેગા. માણસોનો બધાયનો એટલો પ્રેમ. વિડીયો ઉતારી લાગજો મને આપી દેજો. ઉતારવું હોય તો ભાઈને આપી દેજો. હા 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 સારું. જે મંદિરમાં રાખવું હોય તો આગળ જવા દો. આગળ જવા દો. જો કામ એ ઓલા કરવાનું. છોકરા ઉપર ને જવા દો. તમે મૂર્તિ હે ને એનો સ્વાગત કરવાનું હે એટલે તમે હાથમાં રાખ્યો ત્યાં સુધી સાંજલા ચોખા કરી શું કે ટેબલ ઉપર રાખી તમે જે કયો એ. ન્યાજ કરજો. હાથમાં નહીં, હાથમાં વજન તો અમે રાખ્યું સેટિંગ હા, તો ન્યા મૂકી દઈએ પછી જે સાંજલા જે ઓલું હાલો તમે ગાડી અને જ રાખ દે. હા પછી અમે ડીજે કાઢેલી એટલે ગાડીનું ને બધું હા હા છોકરા વિડીયો વાળાને આપી દો ને તો ઉતાર લઈએ. આર્યો આ ભાઈ છે ને આતાને આવડી ઓલો ભેરો તો આ તો એને આપણે તો શું ભાઈ તમારે એક માણસને બોલાવી દો ને તમને હતા હા એક રાખે આ ઉતરે હાજ ને આ ઉતરે હાજ ને ભાઈને કેમેરા વાળા રાખજો. હાલો કેમેરા આગળ તમે જા
હા બેનને આને આની નડા બીજું કઈ નહીં આ મને કે દે ઊંચા એમાં મને ખબર નહીં પડે અરે એ બસ હાલો આજે હમિયામાં યાદ સિસ્ટમ આ બાજુ આવતા देखिए तो चालू कर दे ये आइल પ્રોગ્રામ ખાલી મિનિટ એક દિન બધું કરી દેવું મારે આર્યા તમે હાલો વાંધો કાપો હાલો હાલો આપણે અમે તમારી વાત જોતા તમે આવી ગયો હાલો ભાઈ આરતી ઉપાડો વેલભાઈ આવી જાઓ અહીં આરતી મારો રામ રામ માતાજીને પગે લાગે હાલ તમને રામ રામ પગે લાગે એ જેટલો
અલ્યો આ કામ તમારું મને પરિવાર નહીં ફાવે. આ ચાલુ બધા આ હેરો નથી ઉપર બતાવે લાઈવ હા એટલે આ ટાઈમ બંધ ચાલુ જ છે. લાઈવ થઈ જાય. હા બરાબર. આ તમે બતાવજો બંધ થઈ જાય. ઓકે. બસ ચાલો એક મિનિટ જવા દે.
લાઈવ જ છે ને એ જો નરતે નરતે જતી આ નિલેશભાઈનું અમારું ને લાઈવ છે ને કમ્પ્લીટ હાલે છે રેડી રેડી બંધ કરી દે કર દે હા આથી થઈ જાય